એટલે અહીંયા મંદિર છે જોવા આવડે, અહીંયા દર્શન કરવા જવાનું છે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના આપણા વ્લોગમાં. હું જાઉં છું ભાઈ આજે જુનાગઢ. આ રહી આપણી ગાડી. આપણે ભાઈ ગાડીઓ લઈને જઈશ. અત્યારે તો હું એકલો નથી જતો, 2-3 ફ્રેન્ડ આવે છે, એને રસ્તામાંથી પિકઅપ કરવાના છે. એને રસ્તામાંથી જઈને એક ગાડીમાં 2 થઈ જાઉં, 2 સ્પ્લેન્ડર લઈને જઈશ. આ એક મારા વાળી ને એક ફ્રેન્ડ વાળી, 2 જણા થઈ જાઉં પછી નીકળે. ચાલો અત્યારે હું નીકળું, ત્યાં જઈને તમને મળો ને ફ્રેન્ડને બતાવું. તો ફાઇનલી ભાઈ આપણને આપણા મિત્રો મળી ગયા. જો આ ભાઈ છે વિશાલભાઈ, કિશનભાઈ, ભોલાભાઈ. તારું નામ શું છે? હાસુ પૃથ્વીભાઈ. મને આનું નામ નહોતું ખબર યાર. અમે બધા ફ્રેન્ડ પહેલેથી યાર ભોલજી કરી તે ખબર નહોતી. હવે એમ કેટલા 4 જણા છીએ. આ આપણી 2 ગાડીઓ, આપણે આ 2 ગાડીઓ લઈને જવાનું છે. અત્યારે ચા પીવા ખોટી થઈ ગયા છે. હવે ચા પી લીધી ને હવે નીકળી. હાલો ત્યાં જઈને તમને મળીએ. આપણે છે ને ભાઈ જુનાગઢ તો ક્યારના પોગી ગયા, પણ જમી કરવીને અત્યારે જાય છે જટાશંકરે. અત્યારે બધા જટાશંકરે જાય. હા નાવા ધોવા જાય છે અત્યારે. ડુંગરો તો અમારે કાલે ચડવાનો હતો. આજે વિચાર્યું કે ખાલી નાવા ધોવા જાય તો અત્યારે જટાશંકરે જઈશ. ના એનું લોકેશન 1 નંબર છે. જુઓ ને એનું વાતાવરણ એટલે એક નંબર વાતાવરણ છે. ને અહીંયા રસ્તા કેવો છે જુઓ. ખાલી મારા ફેમિલી મેમ્બર જુઓ આગળ જઈશ. ભાઈ યાર એના લોકેશન એટલે 1 નંબર લોકેશન, જોરદાર. આ લોકો જો બધા નાઈને આવે છે આ સાઈડથી. આ સાઈડ જુઓ જંગલ છે ને 1 નંબર આ સાઈડ. તો ફાઇનલી હવે અમે મંદિરે પહોંચી ગયા દર્શન કરવા. આ છેલ્લા પગથિયા છે હવે. આટલા પગથિયા પૂરા થઈ જાય એટલે અહીંયા મંદિર છે જોવા આવડે. અહીંયા દર્શન કરવા જવાનું છે. પહેલાં અમે બધા દર્શન કરતા આવીએ પછી જઈને અહીંયા જો ડુંગરો બતાવે ઉપર શિખર. કાલે આપણે ત્યાં જવાનું છે. ભાઈ જટાશંકરની નીચે છે ને અંબાજીનું મંદિર દેખાય જુઓ સામે ઉપર. ને જુઓ ને રોપવે ચાલુ છે અત્યારે દેખાય. આ છે જટાશંકરનો રસ્તો. અને અત્યારે મસ્તીના નાહી ધોઈને કમ્પ્લીટ થઈને થાકડો ઉતરી ગયો ને હવે પાછા જાય છે નીચે. આપણે રૂમ રાખવાનો હતો ને ત્યાં રૂમ રાખીને પછી સવારે નાહી ધોઈને પાછા ઉપર ડુંગરો ચડવા જવાનું છે. ભાગીને નથી ખબર ને કહી દીધું. ભાઈ આપણે મસ્ત એક રૂમ ચકાચક રાખી લીધો છે ને. આ તારું તો જોવા દે તો. હા આમ તો જોવો 2 બેડ પડ્યા હો ભાઈ. લગભગ કોઈને નહીં, અમારે જ આવી ગયા. ક્યાં મેર આવી ગયો? આપણે તો 2 બેડ આવી ગયા સુવા માટે. આ છે અમારો મસ્તનો જોરદાર રૂમ. એ એક નાઈટ માટે એ આપણે કેટલા વાગે ખાલી કરવાનું? કાલે આ તરી જોઈતા 24 કલાક
આજે કેટલા લગભગ 5-6 વાગ્યા છે ને કાલે એટલા ટાઈમે અમારે ખાલી કરવાનો છે ભાઈ. એટલે કાલે સવારે ડુંગરો ચડવા જઈશું, પછી ત્યાંથી વહી આવે ને પછી એ લોકોને અમે ખાલી કરી દઈશું. આપણે છે ને ભાઈ રૂમમાં બધું સામાન બામાન મેકીને અત્યારે બહાર ફરવા જઈશ. થોડીક વાર બહાર ફોટા ફોટા પાડીએ, થોડું ઘણું કંઈક લેવું લઈ લઈએ, પછી પાછી ક્યાંક જમવા જાવું. અત્યારે જુઓ આ લોકો હાલ્યા જાય ને આ આપણે કોડીનાથની વાડી છે એમાં અમે અત્યારે રોકાયેલા છીએ અને અમને રૂમ મળ્યો હતો. રૂમમાં રોકાણા જો આવું તો ગાઈસ અત્યારે જુઓ ડુંગરા પર ભવનાથ મહાદેવને જો વાદળા છે. અત્યારનું મોસમ જુઓ. અમે સ્પેશિયલ વરસાદ આટું જ આવ્યા થતા, વરસાદ તો છે જ નહીં આવ્યા. ત્યારનો તડકો પડે યાર. સ્પેશિયલ નાવા ધોવા માટે વરસાદ અહીંયા છે જ નહીં. કાલે ઉપર જવાનું ત્યારે વરસાદ હોય તો સારું, નકર તડકો જ ખાવો જોઈએ અમારે, કેમ કે આજે આવ્યા ત્યારે તડકો લાગતો હતો. જો મોસમ અત્યારે આવું છે, વાદળા તો છે ચારે બાજુ જુઓ, પણ વરસાદ નથી અત્યારે હાલ. વરસાદ આવે તો નાહી દઈ, નકર કાલે ચડી જશું ઉપર વરસાદ વગરના. કાલે જોવું હવે કંઈક. આપણે છે ને ભાઈ નાસ્તો કરવા આવ્યો હતો, નાસ્તામાં છે ને જો ડોડા લીધા. આખા ડોડા મહેંગા હતા કે ડોડા તો નથી હવે. આ છૂટા ડોડા આપ્યા છે. પેલા ગયા હતા આપણે ક્યાં જીતા? સક્કરબાગ. હા, સક્કરબાગમાં જઈએ, પણ લગભગ આજ બુધવાર છે એટલે બંધ છે. હવે કેમ બંધ છે એ કાંઈ ખબર નથી. એ બીજે આપણે ક્યાં જવાનું હતું? બીજે ક્યાં જવાનું હતું? ઓલા પણ ઉપરકોટ કે? હા ઉપરકોટે ગયા હતા, ના એ બંધ છે અત્યારે. હવે પાછા વૈયા ને હવે જો હા નાસ્તો કરીએ પાછા બધા નાના વિયા જઈને થોડીક વાર આરામ કરશું. હવે હું ને વિશાલ છે ને હમણાં થોડોક નાસ્તો લેવા દીધા બજારમાં. આમાં 16 Pro Max લાવ્યા, આમાં કેળા છે ને થોડોક નાસ્તો છે કા ને ઓલા બે જણાને અમે અહીંયા મેકતા દીધા. શું કરે છે એ જાદુ કા જપ્પે બે બેઠા જો લ્યો નાસ્તો. તો ગાઈસ આપણા બધા માણસો હવે સુઈ ગયા છે અને હવે આજનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.